ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેની ટીમ સુરતની મુલાકાતે હતી. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા અને કૃષ્ણનું પાત્ર જીવત કરનાર સુહૃદ ગોસ્વામીએ દેશના અગ્રણી બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક અને PR એજન્સી પ્રાઇમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. પ્રાઇમેક્સ મીડિયાના ડાયરેક્ટર રચના દેસાઈ અને નિતેશ દેસાઈ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો, તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતા ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાઈ હતી. અંકિત સખિયાએ જણાવ્યું, ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિકતા ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે. અભિનેતા સુહૃદ ગોસ્વામીએ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો. પ્રાઇમેક્સ મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે પ્રાઇમેક્સ મીડિયાના સુરત સ્થિત હેડક્વાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત બોલિવૂડના અનેક જાણીતા કલાકારોની મુલાકાત લીધી હતી. દેશના ઝડપી વિકસતા બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક PR એજન્સી તરીકે પ્રાઇમેક્સ મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે અને ટૂંક સમયમાં મુંબઈ અને દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે. મેસેજ તો હું એવું નહીં કહી શકું કે નકરા મેસેજ ઉપર, કારણ કે ફિલ્મ સેલ્ફ રિફ્લેક્શન એટલે છે કે અમે કોઈ પણ વસ્તુને ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર એવું કોઈ એને પરાણે ફોર્સફુલ અમે બતાવ્યું છે. કોઈ માણસને જો આમ કરો, તમે આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે. જેમ કે એ છે કે એના મિત્રો સાથે દારૂ પીવે છે અને દારૂ નથી પીવો, છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગી છે. એવા મિત્રો સાથે નથી બેસવાનું. જયારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયાને ઘરે મોકલે છે, એને બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે. એનો જ એનો ભાઈબંધ છે. પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે, આ છે તે છે, નો ડાઉટ. હું કોઈ એવી વાત નથી કરતો લવ મેરેજ ન કરવા જોઈએ, આ છે તે છે, પણ જયારે એ 20 વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે, જયારે એનું છોકરો આવે છે, પછીની લાઈફ શું હોય છે, એના મમ્મી પપ્પાને છોડી દે છે, પણ એટ ઓફ ધ એન્ડ ફેમિલી જ એવરીથિંગ છે. છેલ્લે એના મમ્મી પપ્પા જ એની સાથે આવે છે. આખી વાત એ છે કે એકબીજાને સમજો. જેમ કે આજે મારા પપ્પા છે તો એની વાત કરું, મારા મમ્મી વાત કરું, મારા ભાઈબંધ મિત્રો કેવા છે, એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્નની વાત જ નથી. આ બહુ સેલ્ફ રિફ્લેક્શન છે. એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે. એક નાના બાળકથી લઈને એક દાદા સુધી આખા લોકો બેસે છે. ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી, પણ એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પૈતા પછી રડ્યા છે અને ફેમિલી બોલવા માંડી, સંવાદ કરતા થયા છે. તો આ એક વસ્તુ છે. મેં એક વિડીયો જોયો હતો કે એકદમ ઠંડીમાં બધા ટેમ્પામાં બેસીને તમને પ્રશ્ન કરું છું કે ઘણા બધા ચમત્કારો થયા છે. મેં એવું સાંભળ્યું છે અને ઘણા મેં મિત્રો મળે ને કે આ મૂવીના વિશે કેમેરો પડી ગયો હતો તમારા, પછી એ લાગે કેમેરો તૂટી ગયો હશે, પણ કેમેરો. હા, એટલે રોજ સવારે ઉઠીને અમારે પરીક્ષા આવતી હતી ને અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી, કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટ્રેન્ટમાં શૂટ કરતા હતા. અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી, પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની, પછી આખા દિવસમાં નાની કંઈક ને કંઈક પરીક્ષા આવે એ પાસ કરવાની. એટલે રોજ ચમત્કાર થતા હતા, નાના. પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો, એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી. મેં સતત મતતા હતા કે આ જગ્યા પર ગાય આવે, પણ જનાવરના લીધે ગાય આવતી નથી. પણ જે દિવસે અમે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી 7-8 ગાયો આવી. ગાયો સાથે એક વ્યક્તિ આવ્યા અને એમને કીધું કે હું સાંજ સુધી અહીંયા જ છું, તમે શૂટ કરો, કઈ વાંધો નથી. એટલે અમને જે જોઈતું હતું એના કરતા વધારે અમને આ ફિલ્મમાં મળ્યું છે, કારણ કે અમારી કોઈ એક્સપેક્ટેશન નથી. એટલે હજુ સુધી જે આ ફિલ્મ અત્યારે જે થઈ રહ્યું છે એ પણ એક બહુ મોટો ચમત્કાર જ છે કે જે તે સમયે 3 સ્ક્રીન હતી આખા ગુજરાતમાં અને અત્યારે આટલી બધી સ્ક્રીન્સને આટલું બધું પ્રેમ મળી રહ્યો છે. એક ચમત્કારથી ઓછું નથી. આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા એ વસ્તુના સાક્ષી છીએ. અને હવે સાંભળ્યું છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે. પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો. અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો, ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે. હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે ખાસ આ ફિલ્મને થિયેટરમાં જુઓ. કદાચ ડાઉનલોડ કરીને જોઈ હોય તો તમે થિયેટરમાં જાઓ ને, ફેમિલી સાથે જાઓ, અને તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો, કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા છે. તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા જાઓ. બીજું સર કોઈ મેસેજ આપવા માંગતો તમે? આપણે ગુજરાતી જનતા, ગુજરાતીઓ તો બધે જ છે, મુંબઈ હોય, દિલ્હી હોય કે અમેરિકા હોય, બધે જ ગુજરાતીઓ છે. તો તમે એ લોકોને, દેશ વિદેશના બધા જ મિત્રોને જે છે એમને શું સંદેશો આપવા માંગશો? મારે ખાલી એટલું કેવું છે કે
ઘણી વખતે રોજબરોજની એક પછી હા ઘણી વખતે એવું હોય કે રોજબરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણે એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા, આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય. પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે, જાગશે કે ભાઈ ભગવાન છે, ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે, સારી નીતિ રાખવાની છે. એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું, એમને પામવું બહુ અઘરું છે, પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કહે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું કે આપણે ખાલી સારા કર્મો કરશું ને એટલે ભગવાન આપણને મળશે. કદાચ ભગવાન બાજુમાં જ આપણી હશે, આપણી અંદર જ છે. તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને. તો હું એ જ કહું છું, જે લોકોએ ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ. જય દ્વારકાધીશ. હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત.